Yes friends, let's look at activity 4 now. ચાલો activity 4 solar energy જોઈએ. સૂર્યની ઉર્જા. Solar energy is a big energy and powerful energy. In your science books you have read about energy. વિજ્ઞાનના પુસ્તકમાં તમે એનર્જી વિશે તો વાંચ્યું જ છે. Do you know what is meant by solar energy? તમને ખબર છે સૂર્ય ઉર્જા શું છે? Well, it is energy from the sun. સૂર્ય ઉર્જા એવી ઉર્જા છે કે જે આપણે સૂર્યમાંથી મેળવીએ. સોલાર મીન્સ ધ સન. સોલારનો મતલબ જ છે સૂર્ય. એઝ યુ ઓલરેડી નો ધ સન ઇઝ બ્રાઇટ સ્ટાર. અગાઉ જેમ મેં કહ્યું એમ સૂર્ય એક બહુ બ્રાઇટ સ્ટાર છે, તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. પૃથ્વી અને એના બીજા જે પ્લેનેટ્સ છે એની આજુબાજુ ગમે છે ગોળ. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. અને એ સોલાર સિસ્ટમ છે. And you can see there is a panel of the solar. There is a solar panel. સૂર્યની પેનલ છે. In India the sun usually shines very brightly. આમ તો ઘણીવાર પૃથ્વી પર ઇન્ડિયાની અંદર આપણો સૂર્યનારાયણ બહુ વધારે પ્રકાશતા હોય છે. તો એવું કેવો મતલબ ક્યાંક નથી પ્રકાશતા, ક્યાંક પ્રકાશે છે? હા, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, એટલે ત્યાં ઠંડી વધારે હોય છે, જ્યારે આપણું વિષુવવૃત્તની નજીક આવેલો દેશ છે અને એટલા માટે એ બહુ બ્રાઇટલી ત્યાં શાઇન કરે છે. એમાં અમદાવાદ અને એની નીચેના જેટલો હિસ્સો છે, ગુજરાત, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત, ત્યાં તો ખૂબ જ સૂર્યના કિરણો તેજ પડે છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. અને એ જ તો કારણ છે કે ભારતનું આબોહવા, આપણો ઉનાળો એ એક્સ્ટ્રીમલી હોટ હોય છે, બહુ જ ગરમ અને લાંબો હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ. અને આપણે બધાએ હોટ સમર ડેઝ પણ એક્સપિરિયન્સ કર્યા છે. ખૂબ જ હોટ સમર આપણે ગરમીના દિવસો જોયા છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન્સ. અને આ સિઝનો દરમિયાન આપણે રેસ્ટલેસ થઈ જઈએ છીએ. રેસ્ટલેસ એટલે કંટાળી જઈએ છીએ, થાકી જઈએ છીએ, પરસેવો થવા માંડે છે. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક્સ. અને બહુ જોરથી આવતા સૂર્યના કિરણો જે તીક્ષ્ણ પડતા હોય છે એને લીધે સનસ્ટ્રોક લાગી જાય છે. સનસ્ટ્રોક 2. આપણા દિમાગ પર સનસ્ટ્રોક ઘણીવાર લાગી જાય, ડિહાઇડ્રેશન થઈ જાય, શરીરમાંથી પાણી ખૂટી જાય, ઘણીવાર બેભાન થઈ જવાય, ચક્કર આવી જાય. આવી બધી ઘટના પણ બનતી હોય છે. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. આપણને ફોર્સ પડે છે, આપણને સૂર્ય દ્વારા બળ પાડવામાં આવે છે, ફરજ પાડવામાં આવે છે કે આપણે આપણી જાતને સૂર્યના કિરણોથી બચાવી રાખીએ. અને એ પણ કેવા? હાર્શ. હાર્શ એટલે એકદમ તીક્ષ્ણ. However, we have invited many ways of protecting ourselves from scorching heat. Scorching heat એટલે પરસેવો નિતરાવી દે એવા તડકાથી આપણે ઘણી બધી રસ્તો, તરકીબો શોધી છે કે જેનાથી આપણે આપણી જાતને રક્ષણ આપી શકીએ. મિત્રો, હાથમાં પેન્સિલ રાખજો, આવા અઘરા શબ્દો નીચે અંડરલાઈન કરજો અને લખજો પણ, અને એના મતલબ પણ શોધજો. સ્કોર્ચિંગ હીટ એટલે પરસેવો આવી જાય તેવી ગરમી. પ્રોટેક્ટિંગ એટલે રક્ષણ. રાઈટ? તમારે આ પેરેગ્રાફ્સ બધા વાંચવાના પણ છે. જો ફરી એકવાર તમારા માટે વાંચું છું, સમજો, અને કશું જ એમને જવા નહીં દેતા. દરેક સ્ક્રીન, દરેક શોટ, દરેક તમારો લેસન શક્ય હોય ને તો 2 વાર વાંચો. In India, the sun usually shines very brightly. That is why the Indian summer is extremely hot and long. All of us have experienced hot summer days. We feel restless during this season, and the strong sun rays cause sunstrokes too. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. However, we have invited many ways of protecting ourselves from the scorching heat. Now we have found a way to use the hot rays of the sun. હવે સૂર્યના કિરણોને ઉપયોગ કરવાના
અલગ અલગ વૈજ્ઞાનિક રસ્તાઓ આપણે શોધી કાઢ્યા છે. The scientists have successfully converted the heat from the sun rays into electricity. હા, વિદ્યુતના ઉત્પાદનમાં પણ સૂર્યના કિરણોને લઈ શકાય છે. સૂર્યના કિરણોનો વિદ્યુત ઉત્પાદન કરવામાં પણ વૈજ્ઞાનિકોએ જોરદાર સફળતા મેળવી છે. ફોટોન્સ એટલે સૂર્યના કિરણોને ઇલેક્ટ્રિસિટીમાં ફેરવી નાખો. એઝ યુ નો, વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ. તમને ખબર જ છે બધાને કે આપણે વાહન ચલાવવામાં ઉર્જાની જરૂર પડે છે. ટુ લાઇટ અવર હોમ્સ, આપણા ઘરોને પ્રકાશિત કરવા માટે, એન્ડ સ્ટ્રીટ્સ અને શેરીઓને, ટુ કુક ફૂડ, રસોઈ રાંધવામાં, ટુ રન ફેક્ટરીઝ અને ફેક્ટરીઓ ચલાવવામાં, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર્સ. આપણા ટેલિવિઝનના સેટ પણ ચલાવવામાં અને કોમ્પ્યુટર ચલાવવામાં પણ આપણે એની જરૂર પડે છે. તો આપણે ક્યાંક ને ક્યાંક સૂર્ય ઉર્જાની જરૂર પડતી જ હોય છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝીસ. અને અલગ અલગ પર્પઝની અલગ અલગ હેતુથી આપણે ડિફરન્ટ પ્રકારની અલગ અલગ ઉર્જાઓ વાપરતા હોઈએ છીએ. પવન ઉર્જા, જળ ઉર્જા, સૂર્ય ઉર્જા, રાઈટ, આ બધી ઉર્જાઓ આપણે વાપરતા હોઈએ છીએ. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ રિસોર્સિસ. પણ આપણને આ રીતે જ અલગ અલગ સોર્સિસમાંથી એનર્જી મળે છે. ધીસ સોર્સિસ આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ, સો ઓન. અને આ જે સોર્સિસ છે એમાં કોલ છે, કોલસો છે, પેટ્રોલ છે, વોટર છે, વિન્ડ છે અને ઘણું બધું છે. આ કોલસો પણ એક મોટો ઉર્જાનો સ્ત્રોત છે. પેટ્રોલ તો આપણે પૃથ્વી પર ખૂબ વાપરું જ છે. વોટર એન્ડ વિન્ડ એન્ડ સો ઓન. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. અને વૈજ્ઞાનિકોએ તો ઇલેક્ટ્રિસિટીને સૂર્યના કિરણમાંથી ઉર્જા પ્રાપ્ત કરી જ છે. ઇન ફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ઇન ધેટ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા ધ સન કેન બી મેજર સોર્સ ઓફ એનર્જી. આપણને ખબર છે કે વૈજ્ઞાનિકો જાણે છે કે ભારત જેવા ગરમ પ્રદેશમાં સૂર્ય એ ઉર્જાનો એક મેજર સોર્સ છે. ભારતની અંદર અને ભારત જેવા બીજા દેશ, દક્ષિણ આફ્રિકા, રાઈટ, શ્રીલંકા, એવા દેશોમાં જ્યાં વિષુવવૃત્તની નજીક છે, સૂર્યના કિરણો જે સીધા પડે છે, ત્રાંસા નહીં પણ સીધા, અને પ્રચંડ ગરમી હોય છે, ત્યાં આપણે સૂર્ય ઉર્જાનો સારો એવો ઉપયોગ કરી શકીએ છીએ. ઇવન સોલાર કાર પણ બનાવી શકીએ છીએ. ડ્યુરિંગ ધ રિસન્ટ ટાઈમ્સ numerous experiments have been conducted in Gujarat to tap the natural source of energy. હમણાં તો ગુજરાતની અંદર ઘણા બધા નેચરલ સોર્સિસ ઓફ એનર્જી ઉત્પાદન કરવામાં આવ્યા છે. The heat from the sun rays is utilized to produce electricity. અને હીટ છે એ પણ સૂર્યમાંથી આપણે મેળવીએ છીએ અને એ હીટને આપણે પ્રોડ્યુસ કરીએ છીએ, ઇલેક્ટ્રિસિટીને પ્રોડ્યુસ કરીએ છીએ. એટલે કે પાણી ગરમ કરવાના ગીઝર સુધી પણ આપણે વાપરી શકીએ છીએ. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલાર કુકર, સોલાર હીટર, સોલાર બેટરીઝ. અને લોકોએ સોલાર કુકર, સોલાર બેટરી, સોલાર હીટર, સોલાર, ઓલ ધીઝ વ્હીકલ્સ હેવ બીન યુઝડ. આ બધું આપણે યુઝ કરી રહ્યા છીએ. હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ ધ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ? ક્યારેય તમે એવા મકાનોની ઉપર, છત ઉપર એવા ચમકતા બ્લુ કલરના પ્લેટ્સ જોયા છે કે જે ઢાળ આપેલા હોય ત્રાંસા, અને મોટી મોટી બિલ્ડિંગો ઉપર, હોસ્પિટલોમાં, હોટલોમાં, ફેક્ટરીમાં, ઓફિસોમાં આ ઉપર અગાશીમાં જે ઢાળવાળા ગ્લાસ જેવા કાચના બનેલા પ્લેટ હોય છે તે શું છે? દે આર ઓલ સોલાર હીટર્સ. એ બધા સૂર્યના કિરણો એબ્ઝોર્બ કરવાવાળા છે અને સોલાર હીટ પ્રાપ્ત કરે છે. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ સન રેઝ. અને આ જે ડિવાઇસ છે એ સૂર્ય ઉર્જા પ્રાપ્ત કરે છે અને એનાથી ચાલે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. અને આ એનર્જી આખી હીટની અંદર કન્વર્ટ થઈ જાય છે, એટલે કે એમાંથી ગરમી પ્રાપ્ત થાય છે. તો એ બહુ મોટો સફળ પ્રયોગ છે. એન્ડ ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધ સોલાર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર. અને પાણી ગરમ કરવામાં આ હીટ વપરાય છે.
This water then is put into varied uses of such as bathing, cooking, cleaning, washing, drinking and so on. અને આ જે ઉર્જા આપણે વાપરીએ છીએ એમાં ગરમીનો ઉપયોગ, ઉર્જાનો ઉપયોગ કયા કરી શકીએ તો કે સ્નાન લેવામાં, રસોઈ રાંધવામાં, ચોખ્ખાઈ કરવામાં, વોશિંગ કરવામાં, ડ્રિંકિંગ કરવામાં, પાણી પીવામાં, એ બધામાં. The energy produced from the solar rays can also light bulbs and keep our homes. અને જે ઉર્જા આપણે પ્રાપ્ત કરીએ છીએ સોલાર રેઝમાંથી એમાં આપણે બલ્બને લાઇટ કરી શકીએ છીએ, આપણા ઘરોને આપણે ચાલુ રાખી શકીએ છીએ, ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ ઇલ્યુમિનેટેડ, અને શેરીઓ પણ ઇલ્યુમિનેટ આપણે કરીએ છીએ, શેરીઓને ઝગમગાવીએ છીએ. There are some villages and industrial areas in Gujarat where the source of energy is used to light up the streets at night. અને કેટલાક એવા ગામડા છે ગુજરાતમાં એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ છે, કેટલાક એવા ઔદ્યોગિક વિસ્તારો છે ગુજરાતમાં કે જ્યાં સૂર્યની ઉર્જાનો ઉપયોગ ત્યાંની શેરીઓને લાઇટ કરવામાં વપરાય છે, શેરીની બત્તીઓ એનાથી ચાલુ કરીએ છીએ. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into blessing. આ રીતે એક જે અભિશાપ છે, એક પ્રતિબંધિત છે ઉર્જા કે જે વાપરી ન શકાય એવી વાપરી શકાતી ઉર્જાને આશીર્વાદમાં ફેરવી નાખી છે. શ્રાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો છે વૈજ્ઞાનિકોએ પોતાના ઇનોવેટિવ આઈડિયાઝથી, નવીન નવીન વિચારોથી અને હાર્ડ વર્કથી, સખત મહેનતથી. Man has taken the help of science and technology to developed varied ways of producing energy from different sources. અને માણસે સાયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ પણ કર્યો છે, વિજ્ઞાનનો અને ટેકનોલોજીનો, અને વિવિધ પ્રકારની ક્રિયાઓને ડેવલપ કરી છે, એનર્જી ફ્રોમ ધ ડિફરન્ટ સોર્સિસ. ધ સન ઇઝ ધ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી. અને સૂર્ય છે એ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે, એબન્ડન્ટ એનર્જી, ખૂટે નહીં તેવો. પૃથ્વી પર કોલસો ખૂટી જાય, પેટ્રોલ ખૂટી જાય, પાણી ખૂટી જાય, પણ સૂર્યની ઉર્જા અને સૂર્યના કિરણો કદી ખૂટવાના નથી. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas. આપણે એવી આશા રાખીએ કે આપણે સૂર્યની ઉર્જાને ઇલેક્ટ્રિસિટીમાં ફેરવી નાખીએ અને રિમોટ એરિયાઝની અંદર, દૂર દૂર સુધીના વિસ્તારોમાં આપણે એને પહોંચાડી શકીએ. ઇન અવર કન્ટ્રી દેટ ઇઝ ઇન્ડીડ ધ રે ઓફ હોપ. ખરેખર એ આશાનું કિરણ છે કે નહીં? મેચ એ વિથ બી પ્રોપરલી. સોલાર એનર્જી, a set of planets moving around the sun. Solar system, power produced by the sun, restless, burning. Sunstroke, uneasy. Scorching, changed. Foreigners, illness caused by exposure to the sun and converted. Person born in the coming from another country. હવે આને તમારે મેચ કરવાનું છે. તો પહેલેથી જોઈએ તો સોલાર એનર્જીને મેચ થશે પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન, સૂર્ય દ્વારા મળતી ઉર્જા. સોલાર સિસ્ટમ તો એ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન, એક જથ્થો, એક કુટુંબ કે જે સૂર્યની આજુબાજુ ફરે છે. રેસ્ટલેસ એટલે અનઇઝી, મજા ન આવતી હોય તેવું. સનસ્ટ્રોક એટલે બર્નિંગ, અથવા તો સનસ્ટ્રોક ઇઝ ઇલનેસ કોઝ ટુ મચ એક્સપોઝર ટુ ધ સન. બહુ જ સૂર્યમાં રહીએ એટલે સનસ્ટ્રોક લાગી જાય, લૂ લાગી જાય એ. સ્કોર્ચિંગ, સ્કોર્ચિંગ એટલે બર્નિંગ, દઝાડી દે તેવું. યસ. And foreigners, a person born in or coming from another country, અન્ય દેશમાંથી આવતી વ્યક્તિ. And converted એટલે વટલાવેલું, બરાબર, વટલાવેલું. Make true or false, correct false sentence. સોલાર એનર્જી, હવે આને તમારે સાચા ખોટા પાડવાના છે. સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ બ્રાઇટ પ્લેનેટ. સૂર્ય ઉર્જા એ બ્રાઇટ પ્લેનેટ
ની ઉર્જા છે. એ બ્રાઇટ પ્લેનેટ છે. હવે સૂર્ય પ્લેનેટ નથી, સૂર્ય એ ગ્રહ નથી, સૂર્ય એ સ્ટાર છે. ઇટ ઇઝ અ સ્ટાર, બ્રાઇટ સ્ટાર કહેવામાં. ઇટ્સ રોંગ. સોલાર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. સૂર્ય ઉર્જાથી આપણા ઘરો ઝગમગાવી શકાય. ઇલ્યુમિનેશન, યસ, ટ્રુ. સાયન્ટિસ્ટ કન્વર્ટ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકો સૂર્યની ઉર્જાને કન્વર્ટ કરી નાખે છે ઇલેક્ટ્રિસિટીમાં. ટ્રુ. ફૂડ કેન બી કુકડ વિથ ધ એનર્જી ફ્રોમ ધ સન. ખોરાકને રાંધી શકાય છે ઉર્જા મેળવીને સૂર્યમાંથી. ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. સૂર્ય એકમાત્ર સોર્સ છે એનર્જીનો, ઉર્જાનો. એમ સૂર્ય એકમાત્ર ઉર્જાનો સ્ત્રોત છે. રાઈટ? ઇટ્સ રાઈટ ઓર રોંગ? વિચારો જોઈએ. યસ, ઇટ ઇઝ નોટ ઓનલી વન. એનર્જીનો સ્ત્રોત એક જ નથી. પૃથ્વી પર ઘણા બધા બીજા સોર્સિસ છે, પણ અંતિમ સોર્સ સૂર્ય છે. અને ફૂડ કેન બી કુકડ વિથ ધ એનર્જી ફ્રોમ ધ સન. હા, ફૂડ કેન બી કુકડ, સોલાર કુકર. એન્ડ ધેર ઇઝ અ રે ઓફ હોપ ધેટ સન વિલ સોલ્વ ધ પ્રોબ્લેમ્સ. એક એવી આશા છે, કિરણ છે કે સૂર્ય બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખશે પૃથ્વી પરના ઉર્જાના. હા, યસ, ટ્રુ. હિયર આર સમ સેન્ટેન્સીસ, રીડ ધેમ કેરફુલી. Then read the lesson and find the sentences expressing similar meaning. હવે પાઠમાંથી તમારે એને લગતા વાક્યો ગોતી કાઢવાના છે, શોધી કાઢવાના છે. પેન્સિલ હાથમાં રાખો ભાઈ, અને એમાં જોઈને સાચા વાક્યો નીચે લખો. હું વાક્ય બોલું છું. યુ હેવ લર્ન્ટ અબાઉટ એનર્જી. તમે ઉર્જા વિશે ભણ્યા. પીપલ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા ડુ નોટ કમ હિયર ડ્યુરિંગ ધ સમર. સાયન્ટિસ્ટ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ ધ સન રેઝ ઇન ટુ ન્યૂ મેનર. હવે યુ હેવ લર્ન્ટ અબાઉટ એનર્જી. તમે ઉર્જા વિશે ભણ્યા છો. પીપલ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા ડુ નોટ કમ હિયર ડ્યુરિંગ ધ સમર. જે લોકો ભારતની બહારથી આવે છે, સૂર્ય ઉનાળા દરમિયાન આવતા નથી. અને વૈજ્ઞાનિકો કે જેમણે સૂર્યના કિરણો વાપરવાના શરૂ કર્યા છે, એ નવી મેનરમાં, નવી પદ્ધતિથી શરૂ કર્યા છે. પીપલ ડુ નોટ યુઝ ધ સેમ ટાઈપ ઓફ એનર્જી ફોર ઓલ કાઇન્ડ્સ ઓફ વર્ક. લોકો એક જ સરખી ઉર્જા વાપરતા નથી. ઇન અવર કન્ટ્રી વી કેન યુઝ સોલાર એનર્જી ફોર ઓલમોસ્ટ એવરી પર્પઝ. આપણા દેશમાં સૂર્ય ઉર્જાનો તમામ કામમાં આપણે ઉપયોગ લઈએ છીએ. જી ના. સાયન્ટિસ્ટ હેવ કન્વર્ટેડ ધ પ્રોબ્લેમ ઇન્ટુ હોપ. તો બેન ઇન્ટુ યસ બ્લેસિંગ. તો એ વાક્યો તમારે એને લગતા ટેક્સ્ટબુકમાં જે હોય એવું ગોતી કાઢવાનું, એ જ વાક્ય નીચે લખવાનું છે. આઈ હોપ યુ એન્જોયડ સ્ટડીંગ અબાઉટ ધ સન. We will look it now more in activity 5.